નમસ્કાર મિત્રો, દીક્ષા તાલીમ દીક્ષા એપ પર કેવી રીતે લેવાની છે તે આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવીશ. સૌપ્રથમ આપણે ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું છે. ગૂગલ પ્લે સ્ટોર પર ગયા બાદ દીક્ષા એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. આ રીતે દીક્ષા એપ્લિકેશન તમને જોવા મળશે. ઓપન કરીએ. લોગિન થવામાં તમારે મોબાઈલ નંબરથી તમારે રજિસ્ટ્રેશન થવાનું રહેશે. આ રીતે તમે ફોટો પણ અપલોડ કરી શકો છો. તમારી વિગત અહીં જોવા મળે છે પ્રોફાઇલમાં. બરાબર, પ્રોફાઇલ અપડેટ કરવા બાદ જ તમારે સેવ કરવાનું છે. સેવ કર્યા બાદ આ રીતે તમારું જોવા મળશે. દીક્ષા કોર્સની એપ્લિકેશનમાં આપણે રજિસ્ટ્રેશન થવાનું રહેશે. પ્લે સ્ટોર પર જાઓ, સર્ચ પર ક્લિક કરો, દીક્ષા કોર્સ એપ પસંદ કરો. અહીં મેં ઇન્સ્ટોલ કરેલી જ છે એટલે ડાયરેક્ટ ઓપન કરીએ. અહીં તમને જોવા મળશે તમારી વિગતો, પ્રોફાઇલ બધું અહીં જોવા મળે છે. બરાબર, અહીં નામ જોવા મળે છે તમને. પ્રોફાઇલમાં આ રીતે જોવા મળે છે. બરાબર, અહીંથી આપણે ક્લિક કરીએ તો દીક્ષા એપ્લિકેશનમાં જતું રહેવાશે અને અહીં દીક્ષા કોર્સ પર ક્લિક કરીએ, દીક્ષા કોર્સમાં આવી જવાશે. હવે તમારે અહીં જો જેટલા કોર્સ કરવાના છે 31 તારીખ પહેલાં એનરોલ કરી દીધા છે મેં. નિષ્ઠા, ICC હિન્દી, એન્વાયરમેન્ટ, હેઝાર્ડ ઓફ ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ, કેથરેન ઇંગ્લિશ, કેથરેન ગુજરાત હિન્દી, કે એક્શન રિસર્ચ, સાયબર હાઇજીનિક પ્રેક્ટિસિસ, પર્સનલ ડિજિટલ ડિવાઇસીસ, નિષ્ઠા FLN ઇંગ્લિશ. આલા 1, 2, 3, 4, 5, 6 અને 7 ટોટલ કરવાના છે ને બેઝલાઇન એસેસમેન્ટ નિપુણનું આપણે પૂરું કર્યું છે. આ 7 કરવાના છે. આ એનરોલ કરીને આ રીતે તમારે 2-3 મોડ્યુલ તમારે કરવાના રહેશે. દાખલા તરીકે આ ECC હિન્દીનું બતાવીએ તો આ જે પહેલું છે મોડ્યુલ પ્રારંભિક વર્ષો કા મહત્વ, તો આ રીતે મેં એક જ કર્યું છે. તમારે આગળ મોડ્યુલ કરવાનું છે, કરવું હોય તો આ રીતે ખુલશે. બરાબર, આ જો PDF વાંચો અને એને આપણે બેક થાવ એટલે આ રીતે ટીક થઈ જશે. મોડ્યુલ કી રૂપરેખા એ બી ઇમેજીસ હશે. ઇમેજ જ છે. બરાબર, વાંચો અને બેક થાવ. પછી છે પ્રારંભિક વર્ષો કી શિક્ષા કા મહત્વ. આમાં વિડીયો છે, જો આ વિડીયોવાળું બી બતાવી છે. ટોટલ 5.21નો વિડીયો છે. હવે આ જે ટાઈમર બતાવ્યું છે એનું ક્લિક કરો અને 1.5 x છે. એક્સ મતલબ એની સ્પીડની ગુણોત્તરની બતાવી છે. 1.5 એટલે દોઢ. એટલે જે વિડીયોની સ્પીડ છે એ 50% જેટલી ફાસ્ટ છે. प्रारंभिक वर्षों के महत्व के बारे में सीखने जा रहे हैं। અત્યારે प्रारंभिक बाल्यावस्था को जन्म से 8 वर्ष की आयु तक की अवधि के रूप પૂરું में परिभाषित 5.21 किया કરશો जाता તો है। આ ઠીક થશે, हाल के બાકી वर्षों નહીં में થાય. प्रारंभिक बाल्यावस्था एक महत्वपूर्ण મેં તમને એક નમૂનો બતાવ્યો. જો જેટલું કર્યું હશે એટલું જ બતાવશે. કેટલું થયું છે 11% જેટલું થયું છે તો એટલું જ બતાવશે વિડીયો. બરાબર, ખ્યાલ આવી ગયો તમને? બેક થાવ. બરાબર, બધાને એનરોલ કરી દીધા છે મેં, એટલે હું 15 તારીખ સુધી આ વસ્તુ કરી શકીશ સાથે સાથ. હવે તમને ખ્યાલ આવી ગયો છે. હવે આ કોર્સો ડાયરેક્ટ તમને અંદર સર્ચ કરવું પડશે, શોધવું પડશે, પણ હું ડાયરેક્ટ કેવી રીતે તમારે મેળવી શકાય એ બતાવીશ તમને. મારી ચેનલ છે એની પર જ મેં આ બધું મૂકેલું છે. આ છે, બરાબર, ચેનલને ફોલો કરજો મિત્ર. જો આ રહ્યું, જો આ છે નિષ્ઠા તાલીમમાં જોડાવા પરિપત્ર મુજબ. બરાબર, બધી જ વિગતો છે. કેટેગરી 2, કેટેગરી 1, કેટેગરી 3 એ બી લખીને રેડી કરી દીધું છે. રજિસ્ટ્રેશનની પ્રોસેસ, મોબાઈલ નંબર, નિષ્ઠા મોબાઈલ દ્વારા લોગિન થવાનું રહેશે. પ્રોફાઇલ ડેટા પૂર્ણ કરવાનું રહેશે. નિષ્ઠા કોર્સની વિગતો, કેટેગરી 2, કેટેગરી 3 આ રીતના બધા લખી દીધા છે. હવે આ એપ બી મૂકી છે, નિષ્ઠા કોર્સની એપ. નીચે છે નિષ્ઠા એપની, નિષ્ઠા એજ્યુકેશન.
બરાબર. આ CPD તાલીમ છે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ, એટલે સતત વ્યવસાયિક વિકાસ આપણે લેવાની છે શિક્ષકોએ. બરાબર, CPD તાલીમ કહેવાય છે. NEPના આધારે આ તાલીમો થઈ રહી છે. પરખ છે, પરખના ડેટા છે, પછી ગેસ સર્વેના છે, ગેસ 7ના બધા જે સર્વે છે, ગુજરાત એચિવમેન્ટ સર્વે, અને એ બધા પરખના NEPના ડેટા બધાથી આ તાલીમો આવે છે. CPD તાલીમ NEPની જોગવાઈ છે એટલે એવું દાખલા. અને કેટલા કોર્સ છે એ પણ અહીં લખેલું છે જુઓ. કુલ 7 નિષ્ઠા, ECCE, નિષ્ઠા FLN, સાયબર હાઇજીની, એન્વાયરમેન્ટ હેઝાર્ડ, એક્શન રિસર્ચ, કેથરેન હિન્દી. આ રીતે મેં શોર્ટ આઉટ કરીને મૂકી દીધું છે. હવે ડાયરેક્ટ તમારે જવું છે તો આ લિંક મૂકી છે, એની પર લિંક પર જાઓ, સીધા ડાયરેક્ટ જ એપ્લિકેશન ખુલશે દીક્ષા કોર્સ, એટલે સીધા તમારા આ બધા મોડ્યુલ જ આવી જશે. બરાબર, બધા નહીં આવે, જેટલા આવશે એટલા બધી લિંકો ઓપન કરજો વારાફરતી. કુલ 7 થઈ જવા જોઈએ આપણે જે અંદર ચેનલના પોસ્ટમાં બતાવી છે એ રીતે. બેક થાય, યસ કરો, પાછા આવી જાઓ, બીજામાં ક્લિક કરો, ડાયરેક્ટ જ આવી જશે. ત્યાં થોડો વેઇટ કરવાનો એટલે દેખો આવી ગયું તમારે, ડાયરેક્ટ મોડ્યુલ જ આવી ગયું. જો આ રહી જો નિષ્ઠા ECC આ છે જે કરવાના છે પરિપુત્ર મુજબ. બરાબર, એ રીતે તમારે કરવાનું છે. યસ કરો, બંધ થઈ જશે, ડાયરેક્ટ આવી ગયા. બરાબર, પછી આ ઉપર નિષ્ઠા ECC લખેલું છે એની પર ક્લિક કરો. ઇંગ્લિશ છે, બરાબર, એની પર ક્લિક કરીએ. આવી ગયું. બરાબર, એનરોલ નાવ થઈ જવાનું છે. આવી ગયું, એની પર ક્લિક કરી દઈએ, એક બતાવી દઈએ, ચાલુ કરીએ. ઇમેજ આવશે, જોઈ લો, તમે વાંચી લેવાનું છે, પરફેક્ટ વાંચી લો, સબમિટ કરો, બેક થાવ એટલે ખરું નિશાને ફરી વાંચો, ફરી બીજો પેટા વિભાગ ઉપર ક્લિક કરો. બરાબર છે, બેક થાવ. આ રીતે આ કોર્સ ચાલુ થઈ ગયો. બરાબર, બેક થઈ જાઓ એટલે આ કોર્સમાં થોડુંક ગ્રીન દેખાશે. 1 કમ્પ્લીટેડ. બરાબર, 1 2 3 4 5 6 7 અને 8, ટોટલ 8 થાય છે ભાઈ. 8 કોર્સ છે. બરાબર, ઇંગ્લિશ, હિન્દી, નિષ્ઠા ECC હિન્દી, નિષ્ઠા ECC ઇંગ્લિશ. બરાબર, તો આ રીતે તમારે કોર્સ પૂરા કરશો, અને કોર્સ પૂરા કરશો ત્યારબાદ તમારું સર્ટિફિકેટ આવશે. વિડીયોનું બી તમને સમજાવી દીધું, કોર્સની બી માહિતી આપી દીધી. બરાબર, બધાને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.